મિત્રો, આજે નવરાત્રિના 5મા દિવસે આપણે માં સ્કંદ માતા, જે માતૃત્વ અને પોષણની દેવી છે, એમનો આભાર માનીશું અને માં સ્કંદ માતાના ગુણોને આપણી અંદર જોવાનો પ્રયત્ન કરીશું. હવે તમે તમારી આંખો શાંતિથી બંધ કરી દો અને હું જે બોલવા જઈ રહ્યો છું એને સાંભળો. હું કરુણાથી ભરપૂર છું. હું સહાનુભૂતિ દર્શાવું છું. હું નરમ છું. હું બીજા માટે આશ્રયરૂપ છું. હું પ્રેમથી મારી સેવાઓ આપું છું. હું પ્રેમપૂર્વક પોષણ આપનાર છું. હું સ્નેહ આપી શકું છું અને મેળવી પણ શકું છું. હું દુઃખ માટે સહાનુભૂતિ અનુભવું છું. હું સહજ અને મજબૂત પણ છું. હું સૌમ્યતા અને ઉર્જાના સંતુલન સાથે જીવું છું. હું પ્રેમ આપવા માટે મર્યાદાઓ પણ નક્કી કરી શકું છું. હું વિશ્વમાં માતૃત્વની ઉર્જા વહેંચું છું. હું સહાનુભૂતિ દ્વારા સંબંધો ઊંડા કરું છું. હું દરેક જીવમાં માં સ્કંદ માતાને જોઈ શકું છું. આભાર માં સ્કંદ માતાનો, જે મને પોષણ, પ્રેમ અને સહાનુભૂતિના માર્ગે જીવવાનો આશીર્વાદ આપે છે. હવે તમે તમારી આંખો ખોલી શકો છો. તમે આ મેડિટેશન આખા દિવસમાં વારંવાર પણ કરી શકો છો.